હવા હો પોઠુમાં એક પોઠમાં હાચા મોતી પરવાળા છે, એનું હાટું કરાવી દઈશ. મારી પણ જોજે હો, તું ના પાડતો નહીં, બાકીનું હું સંભાળી લઈશ. ભલે માં, ભલે મારી દેવી, જેવી તમારી મરજી. જય હો મારી, જય હો તમારી. તથાસ્તુ તથાસ્તુ. આમ મધરાતે હિરિયા ભુવાને સપને આવીને માતાજીએ આવા વચન આપ્યા. સવારમાં પ્રભાતનું ટાણું થયું. હિરિયો ભુવો લાસોને વાત કરે છે. માતાજી આવ્યા હતા. આમ કીધું, દેવીના શબ્દ જાય નહીં. ઘણા વર્ષોના પછી તો વાળા વાયા. દિવસ ગણતા માસ ગયા, વર્ષે આંતરિયા, સૌરાત ભોલી સાઈબા નામે વિહરિયા. હો માતાજીના કહેવા પ્રમાણે ગામના હિમાળેથી લાખા વણઝારાની પોઠું નીકળે છે. આ બાજુ દેવી પારગરી ડોશીનું રૂપ લઈ હિરિયાની ગાયનું ધણ ચારે છે. રાંગણું બાવળું ધણ છે. જોજો જોજો માતાજી પોતાની વસ્તી માટે ધર્મ કેવું કષ્ટ વેઠે છે, અને દેવીને એની પ્રજા કેવી વાલી લાગે છે. હિરિયો એના ઘરે છે અને માતાજી ધણ સારે છે. એમાં લાખો વણઝારો હિમાળેથી નીકળ્યો. ગાયનું ધણ ડોશીમાં ચારે છે. એને જોઈને પૂછ્યું, એ મારી માં, આ ગાયુનું ધણ કોનું છે? હું લાખો વણઝારો. દીકરા, આ ગાયનું ધણ તો હિરિયા ભુવાનું છે. ઓહો હો હો, આવી રૂપાળી ગાયું મારી. જો આ ધણ હિરિયા બુઆ મને આપે તો એ મારે લેવું છે. અરે બટા, આ ગાયું મને બહુ વાલી લાગે છે માં. મારી માં, તમે આ ગાયુંનું હાટું કરાવી આપશો મને? બટા, જો તારે આ ગાયું લેવી હોય ને તો એક કામ કર. હા હા, બોલો ને, બોલો બોલો મારી, બોલો. એ રૂપિયાથી તો માનશે નહીં, પણ એને શરત રમવાનો બહુ શોખ છે. શરત? હા, જો કોઈ એવી શરત રમાય તો કામ બને અને તને ધણ મળી જાય. હો ભલે મારી, ભલે ભલે ને. હું એની હારે શરતો રમીશ અને શરત રમી અને ગાયુંનું ધણ મેળવી લઈશ. ભલે બટા. આમ ગામના સીમાડે જગદંબામાં મેલડી ડોશી બન્યા. લાખા વણઝારાની હારે વાર્તા માંડી, અને લાખો વણઝારો હિરિયા ભુવાનું ઘર પૂછતો દેવી પૂજકના વાસમાં હિરિયાના સાપરે આવ્યું. એ જય માતાજી ભાઈ. જય માતાજી, જય માતાજી, જય માતાજી. આવો મહેમાન. જય માતાજી. જય માતાજી મહા, જય માતાજી. હા, કેમ છો મહેમાન? ક્યાંથી આવો છો? એ પરદેશમાંથી પોઠું લઈને આવું છું બાપુ. હા. મારું નામ છે લાખો વણઝારો. ઓહો, લાખણશી વણઝારા. હા, હમારા ગરીબના ઝૂંપડે. જય માતાજી, જય માતાજી મારા વીરા. જય માતાજી બેન, જય માતાજી. હિરિયા બુઆ, હા, ગામને સીમાડે તમારું ગાયુંનું ધણ એક વરદ ડોશીમાં સારે છે. ઈ જોઈને હું તો ભાઈ બહુ રાજી થયો. હે? હા ડોશી ગામના સીમાડે મારું ધણ ચારે છે? હા હા, એને તો મને કીધું કે આ ધણ હિરિયા બુવાનું છે. ઓહો જીતવા. હે મારી માતાજી, જય માતાજી. ભલે ભલે, પણ બોલો, તમારે શું કામ કર્યું? મારે તમારી ગાયું લેવી છે. તમે જે રૂપિયા માગો ને એ આપવા હું તૈયાર છું.
એ લાખણસિંહ વણજારા, રૂપિયા ઉપિયા મારે નથી જોતા. રૂપિયાથી આ ગાયું ન આપું. હા, એક કામ કરો, મારી હારે કોઈ શરત રમો અને જો શરતમાં જીતી જાવ તો આ ગાયુંનું ધણ તમારું. એમ? ભલે ભલે, કાંઈ વાંધો નહીં. કઈ શરત રમવી છે તમારે? એમ નહીં, શરત રમવી હોય તો હાલો રાજ દરબારમાં જઈ અને તાંબાના પત્રે લેખ માંડવા પડશે. પછી બોલ્યું ફરાશે નહીં. મંજૂર છે? હા હા, મને તમારી બધી શરતો મંજૂર છે, પણ શરત કઈ રમવી છે એ તો કયો. શરત સાંભળો વણજારા ભાઈ, તમારી આ હવા હો કોઠું છે ને એ બધી હાંઢું ને મારા વંડા પાસેથી કાઢો અને એમાંથી જો એકાદ હાંડ કે બેગ જે કોઈ વંડામાં બેસી જાય તો એ હાંડ મારી અને આ ગાયનું ધણ તમારું. કદાચ ને એક પણ હાંડ નો આવે તો તોય આ ગાયનું ધણ તમારું. બોલી શરત ફરાય નહીં જેવા મારા ભાઈ. ભલે ભલે, મને મંજૂર છે, પણ જો એકવાર બોલાવો અને એકેય હાંડ આવશે નહીં તો હું આ ગાયનું ધણ લઈ જઈશ. ભલે ભલે, પણ હાલો રાજ દરબારમાં લેખ માંડી અને શરત રમી. હા હા, હાલો હાલો. હાલો હાલો. આમ લાખો વણઝારો હીરિયો ભૂવો રાજ દરબારમાં જઈ ત્રાંબાના પત્રે પાકા લેખ મંડાણા અને શરત રમાણી હીરિયા ભુવાએ હાંઢુને હાથ કર્યો. એક પછી એક, એક પછી એક, એક પછી એક હાંઢ વંડા પાસેથી નીકળતી જાય, પણ એક કોઠમાં હાચા હીરા, મોતી, માણેક, પરવાળા, સોના, ચાંદી, અઢળક સંપત્તિ ભરેલી એ હાંઢને ડબલ દોરડાથી બાંધેલી છતાં માં મેલડીના પ્રતાપે એ જ હાંઢ એક વંડામાં આવી અને બેહી. હાંઢના તેજનું કોઈ માપ નથી. હીરિયો ભૂવો રાજી થઈ ગયો. જય હો મારી દેવી, જય હો માતા પારખરી, તારી જય હો માં, જય હો તારી. હે હીરિયા બુઆ, આ હાંડ મને પાછી આપી દ્યો. હું બરબાદ થઈ જઈશ. એના બદલામાં આ બધી હાંડ હું તમને આપી દઉં, પણ આ મારી હાંડ મને પાછી આપો. દયા કરો હીરિયા બુઆ, દયા કરો. લાખણસિંહ વણઝારા એ તો નહીં બને. છતાંય જો એવું હોય તો આપણે રાજ દરબારમાં જઈએ. ભલે ભલે ભલે, કોઈ વાંધો નહીં. રાજ દરબારમાં જાય, પણ મને મારી હાંડ પાછી આપો બાપા. હાલો રાજ દરબારમાં. હા હાલો હાલો. આમ હીરિયો ભૂવો અને લાખો વણઝારો રાજ દરબારમાં આવ્યા, પણ ત્રાંબાના પત્રે માંડેલી શરત ફરે નહીં. રાજનો હુકમ થઈ ગયો. હીરિયા ભુવાને હાંડ સોંપી દો. આમ માતાજી પારગરીની દયાથી હીરિયા ભુવાને અઢળક સંપત્તિ મળી. હીરિયો ભુવો હરખાતા ઘરે આવ્યા. ઘરે આવી લાસુને વાત કરે છે અને પછી તો પોટને ખોલીને જોવે છે તો હાચા હીરા, મોતી, માણેક, ઝીંડુ રતનથી તો આખા ઝૂંપડામાં પ્રકાશ ફેલાણો એવા કિંમતી મૂલ્યવાન ખજાનાને જોઈ બે માણસે માતાજી પારગરીનો પાડ માંડ્યો. એવા તો કિંમતી ઝીંડુ રતન કે એક વેચે તો આખી જિંદગી બેઠા બેઠા ખાય એવી એની કિંમત આવે. હીરિયા ભુવાને એમ થયું આમાંથી એકાદ ઝીંડુ રતન લઈ હાલ ગામમાં પારસ શેઠ વાણિયાને ઘેરે જવાની કિંમત કેટલીક આવે મને તો કાંઈ ખબર પડે નહીં. આમ હીરિયો ભુવો એક ઝીંડુ રતન લઈ અને ધીરે ધીરે પારસ વાણિયાને ઘેર આવે છે. શેઠ જય માતાજી. જય માતાજી, જય માતાજી. આવો આવો હીડિયા ભુવા, આવો આવો. જય માતાજી, જય માતાજી. હા શેઠ, લ્યો લ્યો આ વસ્તુ હું આપની પાસે વેચવા આવ્યો છું. આની કિંમત શું આવશે? આ તો સાચું સીધું રટન છે હો. એક કામ કરો ભુવા, એક કામ કરો. અત્યારે દિવસના ખબર ન પડે. આ ઝીંડું રટન લઈને તમે રાતે આવજો, રાતે. શેઠ ભલે રાતે તો આની કિંમત કહેવો ને. હા હા, જરૂર કહીશ, જરૂર.